સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર કંપનીનો અર્થ અને તેના જે ફાયદાઓ, જેના લક્ષણો છે એ લક્ષણો વિશે ચર્ચા કરી હતી। આજે આપણે તેના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું। કંપનીના ફાયદા, ધોરણ 11 કોમર્સ विषय 12 व्यवस्था के संचालन, चैप्टर नंबर 6 धंधाकीय व्यवस्थाના સ્વરૂપો બે। આપણે કંપની છે એ કંપનીથી કેવા કેવા ફાયદાઓ થાય તેના વિશે અભ્યાસ કરીશું। તો કંપનીના ફાયદા, પ્રશ્ન આપણે પૂછાય કંપનીના ફાયદાઓ જણાવો। કંપનીનો પહેલો ફાયદો છે આપણી પાસે વિશાળ મૂડી ભંડોળ, મોટા પ્રમાણમાં મૂડી એકત્રિત છે એ કંપનીની અંદર કરી શકાય। આપણે ધંધાકીય એકમના વિવિધ જે સ્વરૂપો છે એ સ્વરૂપોની ચર્ચા કરી। એમાં વ્યક્તિગત માલિકીની પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, આ બધાની મોટામાં મોટી જો કે મર્યાદા હોય તે મૂડીની મર્યાદા। વ્યક્તિગત માલિકી તો કે વ્યક્તિ છે એને મૂડી લાવવાની છે એ ખૂબ જ મર્યાદા હોય છે, થોડા પ્રમાણમાં મૂડી છે એ એકત્રિત કરી શકે છે। જ્યારે ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારોની આર્થિક જે સ્થિતિ છે પ્રમાણમાં સાધારણ હોય કે સારી હોય, તેમ છતાં જો એ પ્રમાણમાં આ ઔદ્યોગિક ક્રાંતિ છે એની અંદર જે મૂડીની જરૂરિયાત પડે છે એટલી જરૂરિયાત પૂરી કરવા જેટલી મૂડી એમનામાં લાવવાની ક્ષમતા હોતી નથી। જ્યારે કંપનીની અંદર તેની મૂડી છે એ નાના નાના ભાગની અંદર, નાના નાના હિસ્સાની અંદર વહેંચી નાખવામાં આવે છે, એટલે કે શેરમાં વહેંચી નાખેલી હોય છે। હવે બીજું કે શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ પણ હોય છે। સામાન્ય લોકો પણ નાના નાના હિસ્સામાં વહેંચેલી જે મૂડી છે એ મૂડી એટલે કે શેર છે એ ખરીદી શકે છે, અને આમ ઘણા બધા શેર હોલ્ડરો થાય એટલે પ્રમાણમાં મૂડીનું પ્રમાણ વધી જાય છે। બીજું, લોકોને આમાં આકર્ષણ હોય છે કે શેર દીઠ મત આપવાનો, એટલે વધારે ને વધારે શેર ખરીદી વધારે ને વધારે મત આપી શકે, મતાધિકાર મેળવી શકે એવી અપેક્ષાએ પણ લોકો વધારે શેર ખરીદે છે, અને જ્યાં વધારે શેર ખરીદશે ત્યાં મૂડીનું પ્રમાણ પણ વધે છે। તો આવી રીતે આપણે સહકારી મંડળી અગાઉ જોયું, તો સહકારી મંડળીની સરખામણીમાં સહકારી મંડળીમાં એવું છે તમે ગમે એટલા શેર ખરીદો પણ એક જ મત આપી શકો છો, જ્યારે કંપની સ્વરૂપની અંદર તમે જેટલા શેર ખરીદો છો એટલા મત આપવાનો અધિકાર છે। તો આવા કારણોસર લોકો વધારે ને વધારે શેર ખરીદવાનું આકર્ષણ ધરાવે છે। પરિણામે કંપની એક વિશાળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે। પહેલું કંપનીનો ફાયદો કે જે વ્યક્તિગત માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને સહકારી જે મંડળી હતી એની જે મર્યાદા કહી શકાય એ મર્યાદા કંપનીનો ફાયદો બને છે। વ્યક્તિગત માલિકીમાં વ્યક્તિ વધારે રોકાણ કરી શકે નહીં, બરાબર। ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારોની અમુક મર્યાદા હોય છે અને મૂડી પણ લિમિટેડ રહે છે, ભાગીદારોએ જ રોકાણ કરવાનું રહે છે। જ્યારે સહકારી મંડળીની અંદર શેર દીઠ મત આપવાનો અધિકાર નથી એટલે લોકોને શેર ખરીદવાનું આકર્ષણ રહેતું નથી। જ્યારે આ ત્રણેયની જે મર્યાદાઓ છે એ કંપનીનો ફાયદો બને છે। કંપનીની અંદર લોકો વધારે ને વધારે શેર ખરીદી અને વધારે ને વધારે પોતાનું વર્ચસ્વ એની અંદર રહે, પોતે વધારે મત આપી શકે। અને બીજી બાબત કે કંપનીના જે શેર છે એ પ્રમાણમાં ખૂબ જ નાના છે, એટલે સામાન્ય વર્ગના લોકો પણ આ શેર આકર્ષે છે, સામાન્ય વર્ગના લોકોને પણ આકર્ષવાનું કાર્ય શેર કરે છે।
છે, કારણ કે હિસ્સો નાનો છે એટલે પોતાની શક્તિ પ્રમાણે એ થોડો થોડો ભાગ તેની અંદર રોકી અને શેર ખરીદી શકે છે. તો આમ વિશાળ મૂડી ભંડોળ છે એ એકત્રિત થાય છે. બીજો ફાયદો જોઈએ તો શેરની સરળ ફેરબદલી. શેરની સરળ ફેરબદલી. કંપની જે છે એ કંપની માન્ય શેર બજારની અંદર શેરની લે વેચ સરળતાથી થઈ શકતી હોવાને કારણે કંપનીના સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી શકે છે અને નાણાં મેળવી શકે છે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી પણ શકે છે. જો કે આવી જે સગવડતા છે એ ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોઈ શકે છે. એટલે ખાસ તો કંપની છે એ માન્ય શેર બજારની અંદર શેરની લે વેચ સરળતાથી થઈ શકતી હોવાથી કોઈ પણ શેર હોલ્ડરને એમ થાય કે કંપનીના શેર ખરીદવા છે, કોઈ પણ વ્યક્તિને એમ થાય કે શેર ખરીદવા છે તો શેર ખરીદી શકે છે અને જ્યારે એને એમ થાય કે શેર વેચવા છે ત્યારે વેચાણ પણ કરી શકે છે. અને આ જરૂરિયાત પ્રમાણે શેરની ખરીદી અને વેચાણ સરળતાથી થાય છે. આ કંપનીની માન્ય શેર બજારની અંદર નોંધણી થયેલી હોય છે. હવે ખાનગી કંપનીઓ છે એ ખાનગી કંપનીને શેરની ખરીદી અને વેચાણ ઉપર અમુક નિયંત્રણો હોય છે, જ્યારે જાહેર કંપનીના શેર માર્કેટની અંદર શેર બજારની અંદર શેર છે એ સરળતાથી ખરીદી પણ શકાય છે અને જરૂરિયાત પ્રમાણે વેચી પણ શકાય છે. તો બીજો ફાયદો શેરની સરળ ફેરબદલી. સરળતાથી એમ થાય ખરીદવા છે તો ખરીદી શકાય અને જરૂરિયાત પ્રમાણે જણાય તો એને વેચી પણ શકાય છે. હવે ત્રીજો ફાયદો આપણે જોઈએ તો ત્રીજો ફાયદો છે સભ્યોની મર્યાદિત જવાબદારી. સભ્યોની મર્યાદિત જવાબદારી. વ્યક્તિગત માલિકીની પેઢીની અંદર આપણે જાણીએ છીએ કે સભ્યોની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. જ્યાં સુધી દેવું ભરપાઈ ન કરી શકે ત્યાં સુધી પોતે એની અંદર બંધાયેલો હોય છે. ધંધાની બધી જ મિલકતો વેચી દે તોય દેવું ન ભરપાઈ થાય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. એ જ પોઝિશન ભાગીદારી પેઢીની છે. જ્યારે કંપની સ્વરૂપની અંદર જોવા જઈએ તો શેરની મર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે એ સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એ કંપનીની અંદર સભ્યોની જવાબદારી કેટલી બને છે? તેમને ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. જો કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય ત્યારે તેવા સંજોગોની અંદર તેમણે શેરની જે મૂળ કિંમત કરતા વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. એટલે અહીંયા સભ્યોની મર્યાદિત જવાબદારી છે. તેમને જેટલા શેર ખરીદા છે એટલી જવાબદારી રહે, વધારે રહેતી નથી. જ્યારે કંપની ફડચામાં જાય છે ત્યારે તેમને જે શેર ખરીદેલા છે તેટલી તેમની જવાબદારી બને, એથી વધારે જવાબદારી બનતી નથી. 10 લાખના શેર ખરીદા હોય તો 10 લાખ, 5000 ના ખરીદેલા હોય તો 5000 ની એમની જવાબદારી બને. એથી વધારે કંપનીનું જે દેવું છે એ દેવું ભરપાઈ કરવા માટે સભ્ય જવાબદાર નથી, એટલે કે શેર હોલ્ડર જવાબદાર નથી. એટલે આ સભ્યોની મર્યાદિત જવાબદારી છે. સામાન્ય રીતે જેટલા શેર ખરીદશે એટલી જ એની જવાબદારી રહે. વધારે કંપનીનું જે દેવું છે એ દેવું ભરપાઈ કરવા માટે શેર હોલ્ડર છે એ બંધાયેલો નથી. ત્યાર પછી ચોથા નંબરનો ફાયદો આપણે જોઈએ અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કંપની સ્વરૂપની અંદર
કંપની છે એ કાયદા દ્વારા પોતાના સભ્યોથી અલગ અસ્તિત્વ મળે છે. કાયદાકીય રીતે કંપનીની નોંધણી થાય એટલે એના સભ્યોથી કંપની છે એને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. હવે બીજું, કંપની છે એનું લાંબુ આયુષ્ય પણ હોય છે, કારણ કે સભ્યો અને કંપની બંને જુદા છે. કોઈ સભ્યના આવન જાવનથી કે કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય, નાદારી થાય, અસ્થિર મગજનો થઈ જાય, કોઈ પણ સંજોગો થાય તો શેર ફેરબદલીથી કંપનીની અસ્તિત્વને કોઈ અસર પહોંચતી નથી. શેર ફેરબદલી થાય તો એનેથી કંપની જે છે એ કંપનીને કોઈ ફેરફાર નથી. ટૂંકમાં અલગ વ્યક્તિત્વ છે. કંપનીની નોંધણી થયા પછી એના શેર હોલ્ડરો, તેનું સંચાલન, કંપની અલગ પડી જાય છે. હવે અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરતો હોય, અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરતો હોવાથી કંપનીનું આયુષ્ય છે એ લાંબુ હોય છે. અને કોઈ પણ સભ્યના આવન જાવનથી, શેર હોલ્ડરના આવન જાવનથી કંપનીને કોઈ અસર થતી નથી. કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય અથવા તો કોઈ સભ્ય નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થઈ જાય, આવા કોઈ પણ સંજોગોની અંદર શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને કોઈ જોખમ ન થાય. શેર એક સભ્ય બીજાને વેચી દે, એક દેશો બીજાને વેચી દે, આમ ગમે એટલી વાર ફેરબદલી થશે તો કંપનીને અસ્તિત્વ ઉપર અસર થતી નથી. એટલે કંપની છે એ પ્રમાણમાં લાંબુ આયુષ્ય ભોગવે છે. અગાઉના આપણે સ્વરૂપો જોયા, વ્યક્તિગત માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, એની અંદર એનું આયુષ્ય ટૂંકું છે, જ્યારે કંપની સ્વરૂપનું આયુષ્ય પ્રમાણમાં લાંબુ છે અને સભ્યના આવન જાવનથી એના ઉપર કોઈ જ અસર પડતી નથી. ત્યાર પછી 5મા નંબરનો ફાયદો છે વિશાળ કદના લાભ. કંપની એક વિશાળ સ્વરૂપ છે, મોટું સ્વરૂપ છે. કંપનીમાં મોટા પાયા પર ખરીદી અને વેચાણ થતું હોય છે અને ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. હવે આ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય, મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય તો સ્વાભાવિક રીતે એના માટે મૂડી ભંડોળ છે એ પણ કેવું હોય, વિશાળ હોય છે. તો આ કંપનીની અંદર મોટા પાયા પર ખરીદી થાય છે, મોટા પાયા પર વેચાણ થાય છે અને મોટા મોટા યંત્રો હોય છે, આધુનિક યંત્રો હોય છે, નિષ્ણાતોની સેવા હોય છે, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનનો લાભ મળે છે. ત્યાં વિશાળ કદના લાભ, વિશાળ કદના લાભ કેવા મળે તો કે ત્યાં બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. નાનું એવું ઉત્પાદન કરવું હોય, નિષ્ણાત લોકોને રાખવા હોય તેની ફી મોંઘી પડે, પરંતુ કંપની એક વિશાળ સ્વરૂપ છે અને આ વિશાળ સ્વરૂપની અંદર કોઈ સંશોધન કરવા માટે કોઈ નિષ્ણાત લોકોને રાખવા હોય તો એમનો ખર્ચ પોસાય તેમ છે. સંશોધનો પાછળનો જે ખર્ચ થાય એ યોગ્ય લાગે. હવે નાનકડી એવી દુકાન હોય કે નાનકડો એવો ધંધો હોય, વ્યક્તિગત માલિકીની પેઢીનો અથવા તો ભાગીદારી પેઢીનો પ્રમાણમાં નાના પાયા પર ઉત્પાદન થતું હોય તો ત્યાં આ પોસાય એમ નથી. જ્યારે કંપની સ્વરૂપની અંદર બહુ મોટા પ્રમાણની અંદર યાંત્રિકીકરણ હોય છે, મોટા મોટા યંત્રો હોય છે, મોટા પાયા પર ખરીદી થાય છે, મોટા પાયા પર વેચાણ થાય છે, તો આને કારણે ખરીદી અને વેચાણ બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારે કોઈ આધુનિક યંત્રો વસાવવા હોય, નિષ્ણાતોની સેવા લેવી હોય કે સંશોધનો, આ વગેરે પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચનો મોટા પાયા પર અને ઉત્પાદનના આપણને લાભ મળે છે. કારણ કે નાના પાયા પર ખર્ચ કરવામાં આવતો હોય, નાના પાયા પર ઉત્પાદન થતું હોય, આવા નિષ્ણાતોને રાખીએ તો ધંધા માટે પોસાય તેમ નથી. આજે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કંપની છે એ આર્થિક વિકાસનું એન્જિન કહેવાય છે. આર્થિક વિકાસના એન્જિન તરીકે કંપનીને ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહન હોય, રેલવે હોય, એ એન્જિન શું કાર્ય કરે? પાછળના બધા ડબ્બાઓ છે એને ખેંચવાનું કાર્ય કરે, બરાબર, એને આગળ લઈ જવાનું કાર્ય કરે. તો કંપની પણ આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં
આવે છે કે એન્જિન તરીકે આગળ ખેંચીને વિકાસને આગળ લઈ જવાનું કાર્ય કંપની કરે છે, એટલા માટે તેને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળનો ફાયદા નંબર 6, કાર્યક્ષમ સંચાલન. કંપનીનો ફાયદો છઠ્ઠો છે કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાતોની સેવા લેવાની હોય અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. કંપનીની અંદર કાર્યક્ષમ સંચાલન કેવી રીતે થાય? તો કંપની ઉત્પાદન માટે, સંશોધન માટે, સંચાલન માટે મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. જે તાકાત અથવા તો ક્ષમતા છે એ કંપની સિવાય વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢી પાસે નથી. આવા મોટા પ્રમાણમાં સંચાલન પાછળના ખર્ચા કરવાના હોય અથવા તો સંશોધન પાછળ ખર્ચા કરવાના હોય એ વ્યક્તિગત માલિકીની પેઢી કે ભાગીદારી પેઢી ન કરી શકે. જ્યારે કંપની સમૂહ સ્વરૂપની અંદર સંચાલન માટે સારા નિષ્ણાતો રાખી શકાય છે, નિષ્ણાતોની સેવા લઈ શકાય છે, સાથે વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ સંચાલન છે એનો આપણે લાભ મેળવી શકીએ છીએ. આવી રીતે સારા નિષ્ણાત લોકો હોય, સારા સંચાલકો હોય, એને કારણે કંપનીનું સંચાલન છે કાર્યક્ષમ બને છે. જે આવડત મેળવેલા, કેળવાયેલા સંચાલકો દ્વારા જે સંચાલન કરવામાં આવતું હોય તો એ સંચાલન સ્વાભાવિક રીતે કાર્યક્ષમ બને એ આપણે જાણીએ છીએ. તો આ કંપની છે એ કંપનીનું સંચાલન કાર્યક્ષમ બને છે. ત્યાર પછી 7મા નંબરનો ફાયદો છે લોકશાહી સંચાલન. લોકશાહી સંચાલન. લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતું શાસન અથવા તો સંચાલન એ આપણે જાણીએ છીએ. તો સંચાલન કંપનીની અંદર સભ્યોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. કંપનીની અંદર જે કંઈ સંચાલન કરવાનું છે એના જે શેર હોલ્ડરો છે, એના જે સભ્યો છે એ સભ્યો વોટિંગ કરી, મતદાન કરી એના સંચાલક અથવા પ્રતિનિધિને ચૂંટે છે. અને આ જે ચૂંટેલો પ્રતિનિધિ છે અથવા તો સંચાલક છે એ આ કંપનીનો વહીવટ સંભાળે છે, સંચાલન કરે છે અને એ પણ સંચાલન લોકશાહી પદ્ધતિથી કરે છે. આમ મહત્વના નિર્ણય સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય. હવે જે કંઈ નિર્ણયો લેવાયા છે એ નિર્ણયો સભ્યોની બહુમતીથી લેવામાં આવતો હોવાથી લોકશાહી સંચાલન થાય છે. લોકશાહી એટલે લોકોનો એમાં મંતવ્ય હોય, લોકોનો મત હોય અને લોકો જે નિર્ણય લે એ રીતે સંચાલન થાય છે. તો કંપનીની અંદર આવું જ બને છે. કંપની પોતાના સંચાલકને, કંપનીના જે સભ્યો છે અથવા તો શેર હોલ્ડરો છે એ ચૂંટે છે અને ચૂંટીને એને સંચાલન સોંપે છે. સંચાલનની અંદર પણ બહુમતીથી નિર્ણય લેવાય છે. એટલે આ લોકશાહી સંચાલન છે એ કંપનીમાં જોવા મળે છે. ત્યાર પછી 8મા નંબરનો ફાયદો સમાજ અને રાષ્ટ્રને લાભ. કંપનીની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેરની અંદર, ડિબેન્ચરની અંદર અથવા તો જાહેર ખાતામાં રોકાણ કરે. જનતા છે, પબ્લિક છે, એની પાસે જે કંઈ નાણાં વધેલા છે તો એ કંપનીના શેર ખરીદશે, કંપનીના ડિબેન્ચર ખરીદશે અથવા જાહેર ખાતાની અંદર રોકાણ કરશે.
એટલે પહેલો જ ફાયદો આપણે જોવા જઈએ તો સમાજને એ થશે કે બચત કરવાની ટેવ પડશે, બચતને પ્રોત્સાહન મળશે, બચત કરશે. એટલે સમાજને પહેલો ફાયદો આડાવડા નાના જે વેડફતા હતા એની જગ્યાએ શેરની અંદર રોકાણ કરશે અથવા તો ડિબેન્ચરમાં અથવા તો થાપણો જે છે જાહેર થાપણો એમાં રોકાણ કરશે એટલે એની શું થશે? બચત. એટલે કે બચતને પ્રોત્સાહન મળે છે. હવે આ જે બચત કરી છે એ બચત ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક પણ મળે છે. શેર ખરીદ્યા હોય તો ડિવિડન્ડ મળે, જાહેર થાપણો છે એની અંદર ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો વ્યાજ મળે છે. તો સમાજને ફાયદો પેલો એ થવાનો છે કે પોતે આબેદન કે પોતાની પાસે વન વપરાયેલું જે નાનું હતું એ નાણાંની બચત કરશે શેરમાં, ડિબેન્ચર અથવા તો જાહેર થાપણમાં. એટલે કે બચત કરવાને પ્રોત્સાહન મળશે. સામે તેને ડિવિડન્ડ મળે છે અથવા તો વ્યાજ મળે છે. મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે. મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણની અંદર કંપનીમાં ઉત્પાદન થાય છે અને આ જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનો લાભ સમાજને મળે છે. હવે સાથે બહોળા પ્રમાણમાં જો ઉત્પાદન થતું હોય તો ઉત્પાદન કરવા માટે ત્યાં કામદારોની, મજૂરોની, માણસોની જરૂરિયાત પડે તો રોજગારીની તકોમાં શું થાય છે? વધારો થાય છે. જેટલું સ્વરૂપ મોટું એટલી રોજગારી વધારે મળે એ આપણે જાણીએ છીએ. અને જેટલા લોકોને રોજગારી મળશે એટલા લોકોની પાસે આવક શરૂ થશે. અને આવક શરૂ થવાથી એ જે સભ્ય કે જે વ્યક્તિ કંપનીમાં કામ કરે છે એના કુટુંબનું કલ્યાણ થશે, આર્થિક સ્થિતિ સુધરશે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ સામાન્ય રીતે કલા, કૌશલ્ય, બાગ બગીચા, શાળા, કોલેજો, રમતગમતના મેદાનો વગેરે માટે ખર્ચે છે. બધે બધું નફો તેમના શેરહોલ્ડરોને વહેંચવાની જગ્યાએ અમુક ટકા જે નફો છે એ સમાજ કલ્યાણના હેતુ માટે, સમાજના ઉદ્ધાર માટે બાગ બગીચાઓનું નિર્માણ કરે, બાગ બગીચા હોય તો એની જાળવણીનું કાર્ય કરે, શાળા કોલેજોની અંદર દાન આપે, શાળા કોલેજોની અંદર બાંધકામ માટે અથવા તો અન્ય રીતે સહાય કરે, રમતગમતના મેદાનો છે એનું નિર્માણ કરાવે છે અને રમતગમતના જે મેદાનો છે એની જાળવણી કરવાનું કાર્ય કરે છે. તો આવી રીતે ખર્ચ કરી સમાજને આડકરી રીતે, સીધી રીતે નહીં પણ આડકરી રીતે પણ મદદ કરવાનું કાર્ય કરે છે અને ઘણી જગ્યાએ સીધી રીતે પણ કાર્ય કરે છે. કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અને અનેક સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે. તેની અંદર કાર્ય કરનારા કર્મચારીઓ છે એને સ્વેચ્છાએ કોઈ પણ દબાણ વગર એ ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. જે રીતે કંપનીની અંદર જે કામદારો કામ કરવામાં આવે છે તેમને કેમ્પિંગની સુવિધા, નાસ્તા પાણીની સુવિધા કે આવી અન્ય બપોરના સમયે રિસેસનો સમય હોય તો આરામ વ્યવસ્થિત કરી શકે એવી વ્યવસ્થાઓ, આવી ઘણી બધી સુવિધાઓ છે એ સ્વેચ્છાએ પૂરી કરે છે. કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા છે એ સરકારને ચૂકવે છે અને આ રકમ દેશના વિકાસ પાછળ વપરાય છે. આપણે બધા જાણીએ છીએ સરકાર દર વર્ષે કરોડો રૂપિયા, લાખો રૂપિયા જે છે એ ગ્રાન્ટમાં ફાળવતા હોય છે. તો સરકાર પાસે નાણાં આવે છે ક્યાંથી? તો કે આવા કંપની જેવા મોટા સ્વરૂપો છે એ કરોડો રૂપિયા કરવેરા ભરે છે, ટેક્સ ભરે છે અને આ ટેક્સનો ઉપયોગ સરકાર છે એ સમાજ કલ્યાણ માટે વાપરે છે, સમાજના ઉદ્ધાર માટે વાપરે છે, સમાજના વિકાસ માટે વાપરે છે. તો આમ સમાજ અને રાષ્ટ્ર બંનેને, દેશને બંનેને લાભ થાય છે. સમાજને તો લાભ થાય છે, સાથે સાથે રાષ્ટ્ર એટલે કે દેશને પણ લાભ થાય છે. દેશને ઘણા બધા મોટા પ્રમાણના કરવેરા ભરી, બહોળા પ્રમાણમાં કરવેરા ભરી સમાજના વિકાસનું કાર્ય છે કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 એની અંદર આપણે કંપની વિશે ચર્ચા કરીએ છીએ. ત્યારે કંપનીના જે ફાયદાઓ છે એ આપણે 8 જોઈએ. પહેલું છે વિશાળ મૂડી ભંડોળ. કંપનીની અંદર મોટા પ્રમાણમાં મૂડી છે એ પ્રાપ્ત કરી શકાય છે કારણ કે એના શેરને નાના નાના હિસ્સાની અંદર, નાના નાના ટુકડાની અંદર, નાના નાના ભાગમાં વિભાજિત કરેલા છે એ જે શેર છે અને એને કારણે લોકોને શેર ખરીદવાનું પ્રોત્સાહન મળે છે. બીજું, શેરની સરળ ફેરબદલી. કોઈ પણ સભ્ય સરળતાથી શેર ખરીદી શકે છે અને વેચી પણ શકે છે.
ત્યાર પછી સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપની સ્વરૂપની અંદર સભ્યોએ જે શેર ખરીદેલા છે એ શેર પૂરતી મર્યાદિત એની જવાબદારી છે. કંપનીના વધારે લેવા માટે આ સભ્યો છે જવાબદાર બનતા નથી. અલગ વ્યક્તિત્વ અને લાભો આયુષ્ય. કંપનીની નોંધણી થતા તેના શેર હોલ્ડરો જે કંપની છે એ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે, અલગ અસ્તિત્વ પ્રાપ્ત કરે છે. એને કારણે સભ્યોના આવન જવનથી, સભ્યોના મૃત્યુ થવાથી, નાદારી જાહેર થવાથી કંપની ઉપર કોઈ અસર થતી નથી. એટલે પ્રમાણમાં કંપની લાંબુ આયુષ્ય ધરાવે છે. જો કંપનીને બંધ કરવી હોય તો ખર્ચામાં લઈ જઈને જ બંધ કરી શકાય છે. ત્યાં સુધી કંપનીનું અસ્તિત્વ સતત ચાલુ રહે છે. ત્યાર પછી વિશાળ કદના લાભ આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખાય છે. એવું આપણે તમને કીધું. વિશાળ કદના લાભ. કંપની જે છે એ કંપની બહોળા પ્રમાણમાં, મોટા પ્રમાણની અંદર ઉત્પાદન કરે છે. તો બહોળા પ્રમાણમાં ખરીદ વેચાણ કરે છે. એને કારણે કંપનીની આવક પણ મોટી હોય છે. બહુ મોટી આવક હોવાને કારણે કંપની સંશોધન પાછળ, નિષ્ણાતો પાછળ સારો એવો ખર્ચ કરે છે અને એના થકી કંપનીનો ખૂબ જ વિકાસ થાય છે. સાથે આવકને બધું વધારે હોવાથી આર્થિક રીતે પણ દેશનો વિકાસ થાય છે. એટલા માટે કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવાય છે. ત્યાર પછી કાર્યક્ષમ સંચાલન. કંપનીની અંદર સારા સારા નિષ્ણાતો રાખી શકાય છે. કુશળ કામદારો, સંચાલકોની સેવાનો લાભ લઈ શકાય છે અને એમના લાભ થકી સારું એવું સંચાલન થઈ શકે છે. ત્યાર પછી લોકશાહી સંચાલન. સંચાલક તરીકે, સંચાલક મંડળ તરીકે જે કંઈ પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવે છે તેના શેર હોલ્ડરોના મતાધિકારને, તેમને જે ચૂંટેલા જે પ્રતિનિધિ છે એના દ્વારા સંચાલન થતું હોય છે. અને જે કંઈ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણય સર્વસંમતિથી બધાને ધ્યાને લઈ અને નિર્ણય લેવાનો રહે છે. તો આમ લોકશાહી સંચાલન થાય છે. અને છેલ્લું સમાજ અને રાષ્ટ્રનો લાભ. કંપની મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરે છે ત્યારે જે તેના સભ્યો છે, જનતા છે, એ જનતાને પોતે કરેલી જે બચત છે, બચતનું રોકાણ કરવાનું કે બચત કરવાનું જે પ્રોત્સાહન છે કંપની દ્વારા મળે છે. શેરમાં રોકાણ કરે, ડિબેન્ચર અથવા તો જાહેરનામા. આના થકી સભ્યોને સામાન્ય રીતે વ્યાજ મળે છે અથવા તો ડિવિડન્ડ મળે છે. અને આ વ્યાજ અને ડિવિડન્ડ થકી એનો વિકાસ થાય છે. સાથે બહોળા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. ઘણા બધા લોકોને રોજગારી મળે છે અને કંપની છે કરોડો રૂપિયાનો કરવેરા છે એ સરકારને ચૂકવે છે અને સરકાર આ કરવેરાની આવક દ્વારા સમાજ કલ્યાણના, ગામ દેશના વિકાસના કાર્ય કરે છે. આમ સમાજ અને રાષ્ટ્રને લાભ મળે છે. તો મિત્રો, આજે આપણે કંપનીના જે ફાયદા વિશે ચર્ચા કરી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. આવતા વિડીયોમાં ફરી વખત આપણે કંપનીની મર્યાદા વિશે વાત કરીશું. આભાર.